તાંત્રિક સામે કલ્પેશનો આત્મા ઊભો હતો. રક્તથી લથપથ શરીર, ગળામાંથી નીકળતો ઘૂંઘતો અવાજ. તારા મંત્રથી હું નથી ડરતો, હું પાછો આવ્યો છું. મારે એ બધાને નાશ કરવા છે જેણે મારી સાથે દગો કર્યો. તાંત્રિક પોટલીમાંથી રાખ કાઢે છે અને મંત્રોચ્ચાર શરૂ કરે છે, પણ એની આંખોમાં ડર છલકાતો દેખાઈ રહ્યો છે, કેમ કે કલ્પેશ હવે માત્ર આત્મા નહોતો, એ કોઈ વેરવાળો શક્તિસંપન્ન પ્રેત બની ગયો હતો. જેમના પર કલ્પેશનો ગુસ્સો હતો? એક હતો મયંક, કલ્પેશનો નકલી મિત્ર, જેણે ભૂતકાળમાં તેના પર વિશ્વાસઘાત કર્યો હતો. બીજી હતી અંકિતા, જે કલ્પેશને પ્રેમનો નાટક કરીને ઉપયોગ કરતી હતી. અને છેલ્લો હતો પંડિત ભયારામ, જેમણે કથિત રીતે કલ્પેશના ઘરના ઉપર શાપ મૂક્યો હતો. હવે કલ્પેશ એકને શોધી રહ્યો છે.